ખેરાલુમાં એમએસપી હેઠળ બાજરી ખરીદીની કામગીરી અંતિમ તબક્કામાં। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે એમએસપી હેઠળ બાજરીની ખરીદી 3 જૂનથી 15 જુલાઈ સુધી કરવામાં આવી રહી છે। આ યોજનાના ભાગરૂપે ખેરાલુ ખાતે પણ સરકાર દ્વારા નિર્ધારિત ગોડાઉન પર બાજરી ખરીદીની કામગીરી ચાલી રહી છે। ખેરાલુ ગોડાઉન ખાતે અંદાજે 500 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી। નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી સરકારના નિયમો મુજબ બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે। ગોડાઉન મેનેજર આકૃતિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 50,000 મણ બાજરીની ખરીદી કરીને ખેડૂતોના પાકનું તોલમાપ પૂર્ણ કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે 15 જુલાઈ સુધી જેમને નોંધણીનો સંદેશ મળ્યો હશે તેવા ખેડૂતો પાસેથી જ બાજરી સ્વીકારીને તોલવાની કામગીરી કરવામાં આવશે। આ દરમિયાન એવી પણ ચર્ચા અને આક્ષેપો સામે આવ્યા હતા કે કેટલાક ખેડૂતો પોતાની ઓછી પડતી બાજરી અન્યત્રથી ઓછા ભાવે ખરીદી સરકારના પ્રતિમણ ₹615ના ટેકાના ભાવનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જોકે આ અંગે ગોડાઉન મેનેજર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નોંધણીનો માન્ય સંદેશ ધરાવતા ખેડૂતો પાસેથી નિયમો મુજબ જેટલી બાજરી નોંધાયેલી હોય તેટલી જ ખરીદવામાં આવે છે। ગોડાઉન મેનેજરના જણાવ્યા મુજબ ખેરાલુ તાલુકાના ખેડૂતો સંતોષકારક રીતે પોતાનો માલ ગોડાઉન ખાતે લાવી રહ્યા છે અને કોઈપણ પ્રકારના લાલચ કે ભેદભાવ વિના સરકારના નિયમ અનુસાર ખરીદીની કામગીરી પારદર્શક રીતે કરવામાં આવી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। આકૃતિબેન, ખેરાલુ ગોડાઉન ખાતે ખેરાલુ તાલુકાના કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને આજ સુધી કેટલો માલ સ્ટોક કરવામાં આવ્યો? 500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને આપણે 50,000 મણ જેવો જથ્થો લીધો હશે આપણા ગોડાઉન ખાતે। કઈ તારીખથી આપણે આ માલ ચાલુ કર્યો છે અને કઈ તારીખ સુધી લેવાશે? 3/6થી ચાલુ કરેલ છે, 15/7 સુધી લેવાશે। આ માલનો સ્ટોક ક્યાં મોકલી આપવામાં? આપણા ગોડાઉન પર સ્ટોરેજ થાય અને બાકીનો જિલ્લાના બીજા નિગમના ગોડાઉન ઉપર જશે। ખેડૂતોનું તોલમાપ કેટલા વાગ્યા સુધી આપ કરી રહ્યા છો? કેવું કામ? જેટલા વાગ્યા સુધી બધા ખેડૂતો પૂર્ણ ના થાય ત્યાં સુધી લગભગ 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી ટ્રાય કરીએ છીએ કે બધા ખેડૂતનો તોલ પતી જાય એક દિવસમાં।